જેલ મુક્ત થયા પછી મારી માનસિક સ્થિતિ એટલી બધી સારી નહોતી મજબૂત કે હું બોલી શકું. એના માટે મને વિચારવાનો ટાઈમ, મેં અંદર જે બધું વિતાવેલું છે એમાંથી હું બહાર આવું પછી ક્યાંક કહી શકું ને મીડિયાને, કેમ કે આજ સુધી મેં કોઈ દિવસ ક્યારેય પણ સ્પીચ આપી નથી કે કોઈ પણ જગ્યાએ ક્યાંય બોલી નથી. પ્રથમ પ્રતિક્રિયા એટલી જ કે મને જે સર્વ સમાજે સાથ આપ્યો છે આ ન્યાયની લડતમાં, એના માટે હું 18 વર્ષનો આભાર માનું છું. FSLમાં તપાસ કરાવી લ્યો, જે છે એ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. તમને શું શંકા લાગે છે એમાં? FSLમાં તપાસ કરાવો એટલે ખબર પડી જ જશે શું છે સાચું. FSLમાં તપાસ કરાવો, સાચું છે એ ખબર પડી જ જશે તમને. FSLમાં તપાસ કરાવો, દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. જ્યારે જામીન મળવાના હતા ત્યારે તમારા વકીલ ગુમ થઈ ગયા હતા, એનું શું કારણ? મારા વકીલ ક્યાંય ગુમ થયેલા હતા જ નહીં. મારા વકીલ ત્યાં જ હતા. મને શુક્રવારે હું જોબથી છૂટીને આવી ગઈ પછી 10 વાગ્યા સુધી તો અમે જનરલી જે હાલતું હોય ઘરનું એ બધી એ વાત કરતા હતા. અને પછી અમે લોકો બધા સૂઈ ગયા. અને સૂઈ ગયા પછી રાત્રે 12 વાગ્યા પહેલાં આગળનો ડેલો બહુ જ પ્રેશરથી ખખડાવ્યો અને પછી આ ડેલો ખખડાવ્યો. એટલે પપ્પા ઉઠીને બહાર આવ્યા કે કોણ છે અત્યારે. એમ મને એમ હતું કે ગામનું કોઈ હશે, કંઈક છું હોય એટલે બોલાવતા હશે એમ, એવી રીતે. તો પપ્પા ઉઠીને બહાર આવ્યા, એને ડેલી ખોલી અને પછી પોલીસવાળા 3 જેન્ટ્સ અને 2 લેડીઝ આવ્યા હતા. એણે એવું કીધું કે પાયલબેન ક્યાં છે, એવી રીતે કીધું. તો પપ્પાએ કીધું સૂતા છે, કે જગાડો એને. પછી મને જગાડી પપ્પાએ અને હું જાગી અને મને કે હાલો કે તમારે પોલીસ સ્ટેશને આવવાનું છે, તમને સવારે મૂકી જાઓ. ના. જેનીબેન સાથે કેટલાક સમયથી તમે સંબંધ? જેનીબેન સાથે હું જેનીબેનને ક્યારેય ઓળખતી નથી. કેમ કે જે રીતે ગાડીમાંથી સરઘસ નીકળ્યો એ રીતે તમે ગાડીમાં બેઠા હતા. જેનીબેન મને એક દીકરી તરીકે મદદ કરવા માટે આવ્યા હતા. મદદ માટે ઘણા બધા. કેટલો ટાઈમથી હું નોકરી કરું છું પણ એવું કાંઈ છે નહીં. આજે ફરિયાદી જે છે કિશોરભાઈ, એ પણ આ જ ગામના છે અને એમના જે આ લેટર પેડ ઉપર જે ફરિયાદ આક્ષેપો જે થયા છે, તો શું લાગે છે આ લેટર પેડ કઈ રીતનું તો વાયરલ થયો, કોણે લખ્યો? એ મને FSL કરાવો એટલે તમને ખબર પડી જાય સાચું શું છે. હું બોલું. મેં મારા મોટા ભાઈ કૌશિકભાઈ વેકરિયાની આ આખી ઘટના બની એનો મેં એક રાત્રે ત્યાંથી હું આવી પછી મેં રાત્રે બહુ વિચારીને 4 વાગ્યાથી મેં લખ્યો છે 3 પેજ. એ હું એને મોકલવા માગું છું અને તમને પણ આપીશ ઝેરોક્સ કરાવીને. મેં લખ્યું છે, હું બતાવું તમને. પોઈન્ટ તો એવો છે કે સ્ત્રી સ્વાભિમાન અને સ્ત્રીને ક્યારેય કોઈ દિવસ આવી રીતે ઇજ્જત કોઈ દિવસ કોઈ પણ સમાજ હોય કે ગમે તે હોય આવી રીતે કોઈ દિવસ કોઈ ઇજ્જત ઉછાળે નહીં. એવું મેઇન પ્રશ્ન એ જ છે. અને કોઈ પણ દીકરીને આવી રીતે કોઈ કાંઈ થાય નહીં. જેનીબેન કે ને હું કરું એવું તો કાંઈ છે નહીં, કેમ કે હું એટલી સક્ષમ છું જ કે મારે શું કરવું છે ને હું મારો ડિસિઝન લઈ શકું. રાત્રે મારી માનસિક સ્થિતિ એટલી બધી મજબૂત જ નહોતી કે હું કંઈ બોલી શકું. આજે 2 દિવસ વીતી ગયા. હા, 2 દિવસ વીતી ગયા. હું રાત્રે મેં બધું વિચાર્યું અને મેં આ 3 પેજ લખ્યા છે. એ હું કૌશિકભાઈ વેકરિયા જે મારા મોટા ભાઈ તરીકે અને અમરેલીના પ્રતિનિધિ ધારાસભ્ય તરીકે અને મુખ્યમંત્રીને એટલું જ કહેવા માગું છું કે સમાજની કોઈ પણ દીકરી હારે આવી રીતે એની કોઈ ઇજ્જત ઉછાળવામાં ન આવે અને ન્યાય મળી જાય મને. હું એની પાસે એ જ અપેક્ષા રાખું છું કે મને ન્યાય અપાવો. નહીં, કોઈનું કાંઈ નહીં.